ભાઈ સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગ વિડીયો ની અંદર. અને આજે આપણે જવાનું છે ભાઈ બોન થી આપણે જવાના છે ભાઈ બીજા કન્ટ્રીમાં. મિત્રારે જે પ્રમાણે પ્લાન બને એ પ્રમાણે બેલ્જિયમ કાં તો લક્સમબર્ગ, અને જો પ્લાન બનશે સારી રીતના તો બે કન્ટ્રી આપણે લઈ લેશું. તો જો આપણે થઈ ગયા એકદમ ટ્રોલી બેગ ભરીને રેડી. આ નાની ટ્રોલી બેગ છે, કેબિન બેગ હોય ઈ પેલા ભાઈ અહીંયા જો આ ખબર નહીં અહીંયા કોકે એક્સિડન્ટ કરી નાખ્યું. મેં તો પહેલી વાર જોયું આવું બધું. અને આ કાર ડેમેજ થઈ અને આરે ઓલી થઈ જાવ. તો ભાઈ આપણે લક્ઝમબર્ગ જઈશું કાં તો બેલ્જિયમ જઈશું એકદમ શ્યોર નથી, બટ 90% એવો પ્લાન બને છે. હવે બોન જાવ પેલા ત્યાં જઈને કંઈક પ્લાન કરીએ, બરોબર? તો બન્યા રહેજો ભાઈ. અને નવા હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને કન્ટિન્યુ જોતા રહો. ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ માગડેબર્ગ રેલવે સ્ટેશને બર્લિન થી અહીંયા. અને હવે અહીંયાથી બીજી ટ્રેન બદલવાની છે. જો અહીંયા છે ને ભાઈ આવી રીતના કંઈક લાકડા જાય છે ટ્રેનમાં ભરાઈને. બહુ લાંબી ટ્રેન છે ભાઈ, બહુ એટલે બહુ. ભાઈ અત્યારે બેસી ગયા છે ટ્રેનમાં. આ છે આપણી RE60. તો કાર્ડ જો આ છે ડોઇચલેન્ડ ટિકિટ. આનાથી છે ને ભાઈ આખા જર્મનીમાં કોઈ પણ જગ્યાએ હું જઈ શકું. મતલબ જેની પાસે બી હોય, સ્ટુડન્ટ પાસે મોસ્ટ ઓફ ધી હોય જ છે. આખા જર્મનીમાં ફ્રીમાં જઈ શકીએ, કોઈ પૈસા ના લાગે. IC ને ICE આ બે જે ટ્રેન છે એને કાઢતા. તો ભાઈ હવે આપણે જવાનું છે અહીંયાથી કોલોંગ ચર્ચે, બરોબર? તો આ આપણા મિત્ર છે લક્ષય અને કે ભાઈ. Du bist erstmal in Deutschland heute. Du bist sehr gut beim Deutsch sprechen. Ja, danke schön. તો ભાઈ આ છે આપણો અહીંયાનો વ્યૂ. આ 10મા માળેથી જો આ એક કોલોંગ આઈ થિંક ગામડું છે, મને ખબર નથી. તો હવે આપણે જવાનું છે અહીંયાથી ચર્ચ જોવા માટે. તો ભાઈ આપણે આવ્યા હતા કોલોંગમાં અને જો અહીંયાનું ચર્ચ બતાવું તમને. ભાઈ આ ચર્ચ છે ને બહુ એટલે બહુ મોટું અને બહુ ઊંચું છે. આને છે ને 600 વર્ષથી હજી બને જ છે આ ચર્ચ કન્ટિન્યુઅસલી ફ્રોમ 600 years. આ અત્યારે દેખાતું નથી, આ બાજુથી થોડુંક ઓછું દેખાય છે. તો ભાઈ આ જો ચર્ચ તમે આ જો વચમાંથી બને દેખાતું હોય છે. આ છે ને કેમેરામાં હજી થોડુંક ઓછું આવે, પણ આ રિયલ લાઈફમાં આમ બહુ ઊંચું છે. જો ઉપર બી કન્સ્ટ્રક્શન હાલે જ છે, દેખાય? તો ભાઈ આપણી યારે છે ને અહીંયા ખબર નહીં ઇન્ટરનેશનલ ગ્રુપ છે, મતલબ અહીંયાના લોકો નેટિવ હોય કે કોણ હોય ખબર નહીં. તો એની પાસે છે ને આપણે હેલો વર્ડ એટલે નમસ્તે છે ને ગુજરાતીમાં બોલાવવાનું છે. તો જોઈએ હમણાં બોલાવીએ એને ગુજરાતીમાં હેલો વર્ડ. તો ભાઈ રેડી છે અહીંયા હેલો વર્ડ આપણી ગુજરાતી લેંગ્વેજમાં બોલવા માટે? સ્ટાર્ટ. તો ભાઈ અહીંયા જો આ પેટીમાં રાખેલું છે ને સોનાનું છે આખું. આની ખબર નહીં, આ તો આઈ થિંક સોનાનું નથી, પણ કોમ્પ્લેક્સિટી જો ભાઈ હવે કેટલું ડિટેલિંગ એડ કરેલું છે ભાઈ સાહેબ. તો ભાઈ જો આ અહીંયાનો વ્યૂ છે. અત્યારે અમે આવ્યા રિવરે. તો ભાઈ હવે આપણે આવી ગયા છે નાસ્તો પણ કર્યો ને હા જો બર્ગર મગાવ્યા અને હારે આ પોમસ ફ્રેન્ચ ફ્રાઈસ. Ja, und einen Pistachio. Danke schön. Mit Karte bitte. તો ભાઈ જો અહીંયા છે ને હેલિકોપ્ટર ખબર નહીં બારે પડ્યું છે એમને એમ. તો ભાઈ જો એક ફની વસ્તુ બતાવું. જો આ ભરત કામ કરેલા બધા ઓશિકા છે, બતાવું ઝૂમ કરીને. આ ભરત કામ કરેલું છે જો, આ અલગ અલગ ભાતના છે. આની પ્રાઇસ કેટલી ખબર? 15 યુરો ભાઈ. 15 યુરો એટલે ઓલમોસ્ટ 1600 રૂપિયા થયા ભાઈ. 1500-1600 રૂપિયાનું ખાલી ઓશિકું છે જો. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ મોટર વર્લ્ડ મ્યુઝિયમ.
અહીંયા કોલોંગમાં જો બતાવું તમને, અહીંયા બહુ બધી અલગ અલગ ગાડીઓ છે. બહાર ફરવા માટેની ગાડીઓ છે, ઉપરથી ખુલે આખી. તો ભાઈ આ છે મેકલેરન સેના. જો ઝૂમ કરીને બતાવું તમને. આમાં પ્રાઇસ ટોપ સ્પીડ ને બધું લખેલું છે. પ્રાઇસ નથી લખેલી, સોરી. મર્સિડીસ નહીં, કઈ છે આ? જેગુઆર મર્સિડીસ છે આમ તો. ભાઈ સાહેબ જે ગાડીઓ છે ને અહીંયા, આ આઈ થિંક બેન્ટલી છે. આ રહ્યું જો બેન્ટલી कॉन्टिनेंटल जीटी. ये देखो जी वेगन भाई अपनी. તો ભાઈ આ છે સ્પોર્ટ કાર. જો અહીંયા તમે મસ્ત. અને અહીંયા જે આ F1 માં ડ્રાઈવ કર્યું હોય ને આ લોકોના કંઈક મેડલ પડ્યા છે, ખબર નહીં. આ જર્સી. તો ભાઈ આ છે એન્જિન કારનું. તો ભાઈ આ છે જે ઓલી PUBG માં દાસી આવે ને એ ટાઈપની મર્સિડીઝ છે આ. તો ભાઈ બોન સિટીમાં આપણો બીજો દિવસ, અને હવે આપણે જવાનું છે બેલ્જિયમ, અલગ કન્ટ્રીમાં. અહીંયાથી 3 કલાકનો રસ્તો છે. તો ભાઈ આપણે આવી ગયા છે અત્યારે બેલ્જિયમ. આ રેલવે સ્ટેશન ને ઉતરી ગયા ટ્રેનમાંથી. હવે ભાઈ આપણે આ લીગ નામની કંઈક સિટી છે, આમાં ફરશું. ભાઈ તો હવે જવાનું છે આપણે બિગ સ્ટેર્સ અહીંયા લીગમાં. અને આ જો એકદમ રસ્તો જો ભાઈ સાહેબ ચડવા વાળો છે એકદમ ત્રાસો. અને આ બાજુ જો નીચો. તો ભાઈ આપણે આ સીડીઓ ચડવાની છે. તો ભાઈ આપણે આવી ગયા છે બિગ સ્ટેર્સ. જો બતાવું તમને અહીંયા. હા ભાઈ આ છે બિગ સ્ટેર્સ. ભાઈ આપણે ચડી ગયા છે અત્યારે ઉપર. બહુ બધા પગથિયા ચડવા પડ્યા. અને જો બતાવો અહીંયાથી વ્યૂ તમને. રોડ છે અહીંયા મસ્ત એકદમ. તો આ આપણે આવ્યા બીજી જગ્યાએ ભાઈ. અહીંયાથી જો વ્યૂ. આ બધા નીચેથી સીડીઓ ચડે છે. હા છે સિટી નો વ્યૂ ભાઈ. અહીંયાથી એકદમ ક્લિયર વ્યૂ આવે છે. જાઓ ભાઈ સાહેબ, ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ બેલ્જિયમ. ભાઈ તો અહીંયાથી કઈક આવો વ્યૂ છે, બહુ મસ્ત છે. હમણાં છે ને ઉપરથી એક સાયકલ વાળો આવ્યો, ફટાફટ કાંઈ છે પૂછી. તો આખો દી ફરીને હવે લાગી છે ભૂખ. તો આપણે આવી ગયા છીએ જમવા અત્યારે વિથ ફેન્ટા. અને જમવાનું હમણાં આવે તો જમી નાખીએ. તો ભાઈ જમીને હવે આપણે કઈક ઠંડુ ખાવું છું. તો આવી ગયા વફલ ખાવા. આમ તો ઠંડુ તો ના કહેવાય, ગરમ કહેવાય. અહીંયા આપણું વફલ બને છે. તો ભાઈ અત્યારે વાગી ગયા સાંજના 8 અને હવે ટાઈમ છે ભાઈ ઘરે જવાનો. આપણે લીગ સિટી બેલ્જિયમની એક્સપ્લોર કરી. એક જ દિવસની ટ્રીપ હતી, નાનકડી એવી ટ્રીપ, પણ હવે ઘરે વયા જાય મિત્રના ઘરે. તો આ છે કંઈક ભાઈ ટ્રેનનો વ્યૂ. આખી ટ્રેન આમ તો ખાલી છે. અને અત્યારે એટલે જ હું વિડીયો બનાવું છું, 1-2 જણા જ છે. કેમ કે ભાઈ અહીંયા મેઇન પ્રોબ્લેમ એ છે કે આ બધા બહુ એટલે અતિશય મૂંગા રહે, કોઈ કંઈ બોલે નહીં. અને ટ્રેનોમાં સ્પેશિયલ લખેલું હોય ભાઈ તમે મોટા અવાજ બોલી ના શકો અને ગીતે ના વગાડી શકો. તો જ્યારે અમે આવ્યા એ ટ્રેનમાં તો બધું હતું. આમાં કઈ વાત સાઇન સિક્કા મારેલા નથી. સાઇન મતલબ ઓલા સાઇન જેવો લગાડેલા હોય ને નથી અહીંયા. પણ ભાઈ આમાં છે ને. અને બાકી ભાઈ કમેન્ટ કરતા રહ્યો યાર. તમે કંઈક કમેન્ટ કરો તો કંઈક એન્ગેજમેન્ટ મળે, વિડીયોમાં કંઈક ખબર પડે. લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ.